સાત્વિક આહારનો શ્લોક સરસ બતાવેલો છે શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં. આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ રસ્યાઃ સ્નિગ્ધા સ્થિરારત્યા આહારાઃ સાત્વિક પ્રિયાઃ. એટલે એવો આહાર કે જે આયુષ્યને વધારે, સત્વગુણને વધારે, એટલે કે જે મનને મજબૂત કરે, જે શરીરનું બળ વધારે, આરોગ્ય વધારે, સુખ અને પ્રસન્નતાને વધારે, એવા રસયુક્ત એટલે કે જે તાજા છે, જેમ કે લીલા શાકભાજી, ઋતુ પ્રમાણેના ફળો અને ઘી, દૂધ, માખણ જેવો સ્નિગ્ધ આહાર, સ્થિર એટલે જે શરીરની ધાતુઓને સારી રીતે પોષણ કરે એવો આહાર, તેમજ જે મનથી પણ પ્રિય હોય એવા આહારને સાત્વિક આહાર કહેલો છે. તો આવા આહારને લેવાથી ઓજની વૃદ્ધિ થાય છે, ધાતુઓનું પોષણ થાય છે અને શરીર અને મન બંનેનું પોષણ થાય છે. કહેવાય છે ને કે જેવું અન્ન તેવું મન. આના વિશે આપણા શાસ્ત્રોમાં છાંદોગ્ય ઉપનિષદમાં સરસ વાત કરેલી છે કે આપણે જે આહાર લઈએ છીએ, પાચન પછી એના 3 ભાગ પડે છે. અન્નમ અશિતમ ત્રેધા વિધીયતે તસ્ય યહ સ્થવિષ્ઠો ધાતુ તત્પુરુષમ ભવતિ યો મધ્યમઃ તન્માંસમ યો અનિષ્ઠઃ તન્મનઃ. એટલે કે આપણા આહારના પાચન પછી 3 ભાગ પડે છે. એમાંથી જે સ્થૂળ ભાગ છે એ મળ સ્વરૂપ બને છે, એ શરીર માટે ત્યાજ્ય છે, એટલે મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે. જે મધ્ય ભાગ છે એના દ્વારા શરીરનું પોષણ થાય છે અને જે સૂક્ષ્મ ભાગ છે એના દ્વારા મનનું પોષણ થાય છે. એટલે મિત્રો, આપણે જેવો આહાર લેશું એ પ્રમાણેનું આપણું મન પણ બનશે. સાત્વિક આહાર લેશું તો મનમાં સત્વગુણની વૃદ્ધિ થશે. રાજસિક અને તામસિક પ્રકારનો આહાર લેશું તો આપણા મનમાં એ ગુણ, રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ થશે. ડિપ્રેશનમાં મિત્રો તમોગુણની વૃદ્ધિ હોય છે, એટલે એ મનને એક્ટિવ થતાં રોકે છે. એટલે આપણે તમોગુણને દૂર કરવાનો છે અને સત્વગુણની વૃદ્ધિ કરવાની છે. એટલે સૌથી પહેલું પરિવર્તન આપણા આહારમાં કરવાનું છે.